साकरचंद यूनिवर्सिटी में आज नोवा फाउंडेशन दिवस मनाया गया। इस शुभ अवसर पर ओएनजीसी के सीईओ ने सीएसआर फंड में से 50 लाख की राशि दी गई है। आपको बता दें कि जिसमें से डेंटल कॉलेज में आधुनिक तकनीक के उपकरण से सभी प्रकार से दर्दियों को सुविधा मिलेगी और इस शुभ अवसर पर ई बाइक का लोकार्पण किया गया, जिसमें कि 45 मिनट तक कोई भी विद्यार्थी बिना किसी चार्ज पर कैंपस में ई बाइक का उपयोग कर सकते हैं। और इस शुभ अवसर पर विसनगर के आसपास के गांव में भी बस द्वारा डेंटल का इलाज किया जाएगा। खर्चे में उनका इलाज हो सकता है। साथ ही ये जो मोबाइल यूनिट है, मैं बधाई देना चाहूँगा इनको, यूनिवर्सिटी को, कि ये यूनिट के द्वारा वो गाँव में जाके उनमें अवेयरनेस डेंटल के बारे में, डेंटल बीमारी के बारे में, दांतों की बीमारी के बारे में वो पैदा कर रहे हैं अवेयरनेस, जिससे कि वो सुरक्षा के जो उपाय हैं ले सके, प्रिवेंट कर सके। साथ ही खुद के अलावा उनके परिवार में जो बच्चे हैं उनको भी अवेयरनेस होगा कि उन्हें बचपन से ही क्या क्या परेशानी हो सकती है आगे चल के यदि वो इस तरह का पान मसाला, तंबाकू, गुटखा यूज़ करते हैं तो जिससे कि पूरे परिवार को फ़ायदा होगा। यूनिवर्सिटी कैंपस में आपने मुलाकात की, आपको कैसी लगी? यूनिवर्सिटी कैंपस बहुत ही अच्छा है और इसमें जो ग्रीननेस है और जो इनिशिएटिव भी आज लिया गया ई रिक्शा या ई साइकिल का, उसके अलावा यहाँ पे जो पूरा वातावरण है ग्रीनरी के अलावा जो एक विज़न है, जिस विज़न के साथ में, मिशन के साथ में यूनिवर्सिटी यहाँ पे काम कर रही है, वो सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया का जो हमारा भारतीय संस्कृति का एक जो टैगलाइन है, जहाँ हम कहते हैं कि वसुधैव कुटुम्बकम, पूरी वसुधा ही कुटुंब है, हमारा परिवार है। उस भारतीय संस्कृति के मूल में जो ये सिद्धांत है, उसके लिए, उस सिद्धांत को लेकर कार्य कर रहे हैं। तो इसके लिए मैं जरूर यूनिवर्सिटी के जो जितने लोग जुड़े हुए हैं, जो इनके संस्थापक रहे हैं, सभी को मैं बहुत बहुत शुभकामनाएं और धन्यवाद देना चाहूँगा कि वो हमारी संस्कृति के मूल सिद्धांत को लेकर आगे बढ़ रहे हैं, जिससे कि सभी का भलाई हो सके। ઉપર આધારિત છે। વિદ્યાર્થી પોતે 45 મિનિટ સુધી આ ઈ બાઇકનો ₹1 ચાર્જ વગર આ યુનિવર્સિટી કેમ્પસમાં ઉપયોગ કરી શકશે। સાથે સાથે ઓએનજીસી દ્વારા CSR ફંડમાં 50 લાખ રૂપિયાનું અનુદાન યુનિવર્સિટીને મળ્યું છે, જેના પરિણામે નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજની અંદર આપણે CBCT મશીન એનું આજે આપણે ઇનોગ્રેશન કર્યું છે। ઓએનજીસીના અધિકારી ડૉક્ટર સુનિલકુમાર સાહેબે આજે એમના વરદ હસ્તે આ સેન્ટરને ઓપન કરેલું છે અને હવે CBCT મશીનના કારણે આપણે તમામ નાગરિકોને ઓરલ કેન્સર, ઇમ્પ્લાન્ટ માટે અને બીજા ડેન્ટલ રિલેટેડ ટ્રીટમેન્ટ માટે નજીવા દરે આપણે સેવાઓ આપી શકીશું। ખાસ તો ઓએનજીસીનો હું આભાર માનું છું કે રિમોટ એરિયાની અંદર આટલી સારી સુવિધા ઊભી થતાં આ વિસ્તારના નાગરિકોને સારામાં સારી સારવારની ડાયગ્નોસિસ થશે, એટલે કે આપણે એને સારવાર પહેલાં એનું પરીક્ષણ કરી શકીશું અને એની જરૂરિયાત પ્રમાણેની સારવાર એ આપણા ડેન્ટલ કોલેજના હોસ્પિટલની અંદર આપણે આપી શકવાના છીએ। તે બદલ હું ઓએનજીસીના અધિકારીઓનો અને ઓએનજીસીને આભાર વ્યક્ત કરું છું। આ અનુદાન અપાવવા માટે તત્કાલીન આપણા મહેસાણા જિલ્લાના સાંસદ આદરણીય શારદાબેને પ્રયત્ન કરેલા હતા અને આજે એમની ઉપસ્થિતિમાં આ CBCT સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે। એ અમારા સૌના માટે ગૌરવની વાત છે અને આનો લાભ લેવા માટે હું તમામ મારા નાગરિકોને વિનંતી કરું છું, જે ડૉક્ટર ભાઈઓ એ ઉત્તર ગુજરાતની અંદર ડેન્ટલ પ્રેક્ટિસ કરી રહ્યા છે, એમને પણ મારી વિનંતી છે કે આ CBCT સેન્ટરનો આપ મહત્તમ ઉપયોગ કરો। સાથે સાથે નવી અદ્યતન મોબાઈલ વેન ફોર ડેન્ટલ ક્લિનિક આપણે ઊભી કરી છે, એનું ઇનોગ્રેશન પણ આજે સાહેબે કરેલું છે। આ વેન પહેલાં પણ આપણી પાસે હતી, પણ હવે અદ્યતન વેન આપણે આજે લોન્ચ કરી છે, જે ગામડાઓમાં જઈ અને નાગરિકોને ઘર આંગણે ડેન્ટલ ટ્રીટમેન્ટ આપશે અને એના કારણેથી એક રિમોટ એરિયાની અંદર ડેન્ટલ ડિસીઝ માટે અવેરનેસ ઊભી થશે અને એમના ઘરની અંદર જે બાળકો અથવા તો જે નાગરિકો આનો અનુભવ લેશે તે લોકો ભવિષ્યમાં ગુટકા ન ખાય, પાન મસાલા ન ખાય, જેના કારણે જે મોઢાનું કેન્સર થાય છે એ માટે પણ એ લોકોને આપણે અવગત કરાવી શકીશું અને ભવિષ્યમાં થનારી બીમારીને બચાવવાનો પ્રયત્ન કરીશું। સાથે સાથે આજે યુનિવર્સિટી કેમ્પસમાં 3 લાખ લીટરનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઇનોગ્રેશન થયું છે। આ પ્લાન્ટનું ઇનોગ્રેશન થતાં પર ડે કેમ્પસની અંદર સુએજમાં જે અત્યારે હાલ કચરો ભેગો થાય છે
એ કચરાને ફિલ્ટર કરી અને દરરોજ 3 લાખ લીટર પાણી એ ફિલ્ટર કરી અને પ્લાન્ટેશનમાં વપરાશે, જેથી કરીને યુનિવર્સિટીની અંદર દરરોજ 10 લાખથી પણ વધારે લીટર પાણી વપરાતું છે એ પાણીને ફિલ્ટર કરી અને આપણે જ આપણા કેમ્પસના ગ્રીન કેમ્પસ બનાવવા માટે પ્રયત્ન કરવાના છીએ, જેથી કરીને એ ગ્રીન કેમ્પસનું અમારું સ્વપ્ન સાકાર થશે. ઈ બાઇક સુવિધાથી પણ એક ગ્રીન એટમોસ્ફિયર ઊભું થશે અને સસ્ટેનેબિલિટી આપણી વધવાની છે. એ કારણથી આજે યુનિવર્સિટીએ 3 લાખ લીટરનું સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. સાથે સાથે મેં કહ્યું એ પ્રમાણે IQAC સેન્ટર કે જે યુનિવર્સિટી માટે ખૂબ જ જરૂર છે એનું પણ લોકાર્પણ થયું છે અને અદ્યતન સ્ટુડિયો એ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ સાથે અને અમારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ એ પોતાના રિસર્ચને પોતાના કરિક્યુલમના લેક્ચર્સને અહીંયા રેકોર્ડ કરી અને QLM તરીકે અમારા યુનિવર્સિટીમાં એને ઇમ્પ્લિમેન્ટ કરશે, જેથી કરીને ઓનલાઈન શિક્ષણની અંદર પણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ફાયદો થવાનો છે. આજના આ ફાઉન્ડેશન ડે માટે સાંજે અમે પ્રેસિડેન્શિયલ ડિનર એટલે કે અમે અમારા બધા જ કર્મચારીઓને એકઠા કરી અને અમે એક મિટિંગ અમારા યુનિવર્સિટીના જે કર્મચારીઓએ અલગ અલગ કેટેગરીની અંદર સારું પરફોર્મન્સ કર્યું છે એમને પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપવામાં આવે છે અને એ રીતે સમગ્ર દિવસ દરમિયાન આજે યુનિવર્સિટીની અંદર વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશ એ અત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિની અંદર છે અને યુદ્ધની પરિસ્થિતિમાં પણ યુનિવર્સિટી એ પોતાની જવાબદારી લેવા માટે તૈયાર છે. મેડિકલ કોલેજ, પેરામેડિકલ કોલેજીસના દરેક ડૉક્ટર્સ એ આ સમયે સરકાર અને આપણા દેશ માટે પોતાનું તમામ ન્યોછાવર કરવા માટે તૈયાર છે. એ માટેનો સંદેશ પણ આજે યુનિવર્સિટીના ઓફિશિયલ સુધી અમે પહોંચાડ્યો છે અને જેમ કોવિડમાં યુનિવર્સિટીએ ખૂબ સારું કામ કર્યું હતું